નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખેડા જિલ્લા વિશે માહિતી મેળવીશું. આપણા ગુજરાતના જિલ્લાઓની સિરીઝ જે ચાલુ છે, ગુજરાતના જિલ્લાઓ કરીને બનાવેલી છે, તેમાં ખેડા જિલ્લા પર આવ્યા છે. તો જે આગળના જિલ્લાઓના વિડીયો ના જોયા હોય એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. આપણી યુટ્યુબ ચેનલ લાઈવ સ્ટડી સર્ચ કરજો, લાઈવ સ્ટડી ફાઇલ, એમાં આવશે પ્લેલિસ્ટ. તો એમાં જઈને આગળના જિલ્લાઓ ના જોયા હોય તો જોઈ લેજો. અને બીજા પણ વિડીયો બનાવેલા છે જે તમને આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બનશે. તો આપણી ચેનલને કોઈ મિત્રોએ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. ખેડા જિલ્લો. ખેડા જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે, જેમાં ખેડા, માતર, મહેમદાવાદ, કઠલાલ, ગલતેશ્વર, કપડવંજ, નડિયાદ, મૌદા, વસો અને ઠાસરા. આવી રીતે કુલ 10 તાલુકાઓ આવેલા છે. જે બાજુમાં મેપ આપેલો છે તેમાં તમે જોઈ શકો છો. અને આ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે નડિયાદ. નડિયાદ એ મુખ્ય મથક છે, જ્યાંથી તમામ પ્રકારના વહીવટી વ્યવહાર ચાલે છે નડિયાદ તાલુકામાંથી. એટલે ખેડા જિલ્લાનું મુખ્ય મથક આવશે નડિયાદ. તો યાદ રાખજો મિત્રો. અને ખેડા જિલ્લાના 10 તાલુકા છે: ખેડા, કપડવંજ, માતર, નડિયાદ, મહેમદાવાદ, મૌદા, કઠલાલ, વસો, ગલતેશ્વર, ઠાસરા. આ યાદ રાખજો મિત્રો. ચાલો ખેડા જિલ્લાની સરહદની વાત કરીએ તો ખેડા જિલ્લાની ઉત્તરે ગાંધીનગર જિલ્લો આવેલો છે, તેમજ અરવલ્લી જિલ્લો તથા મહીસાગર જિલ્લો. એટલે ખેડા જિલ્લાની ઉત્તર બાજુએ 3 જિલ્લાઓ આવેલા છે. પૂર્વ બાજુએ વડોદરા જિલ્લો અને પંચમહાલ જિલ્લો, આમ 2 જિલ્લા આવેલા છે પૂર્વ બાજુ. દક્ષિણ બાજુએ આણંદ જિલ્લો આવેલો છે અને પશ્ચિમ બાજુએ અમદાવાદ જિલ્લો આવેલો છે. ચાલો આપણે તમને ડ્રો કરીને બતાવી દઈએ. ઉત્તર બાજુએ આવશે ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર. હવે પૂર્વ બાજુ તો અહીંયા પંચમહાલ આવશે, એના પછી વડોદરા જિલ્લો આવશે. એટલે 5 જિલ્લા થયા. અને પછી દક્ષિણ બાજુ આવશે આણંદ જિલ્લો, એના પછી પશ્ચિમ બાજુએ આવશે અમદાવાદ જિલ્લો. આ રીતે ખેડા જિલ્લાની સરહદ ધરાવે છે, એટલે કે અન્ય જિલ્લા સાથે ખેડા જિલ્લો સરહદ ધરાવે છે. તો આમ કુલ કેટલા જિલ્લા થશે? તો 5 જિલ્લા. 3 ને 2 5 6 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. ખેડા જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો 84.31% જેટલી સાક્ષરતા ધરાવે છે. આ ખેડા જિલ્લાનું ક્ષેત્રફળ 3667 ચોરસ કિલોમીટર જેટલું છે. અહીંયા તો થઈ ગયું છે, ટાઈપિંગમાં મિસ્ટેક છે મિત્રો, તો સુધારી લેજો. તમે નોટ બનાવતા હોય તો નોટમાં સુધારીને લખજો. ચોરસ કિલોમીટર આવશે 3667. એના પછી જાતિ પ્રમાણ 937, જે 1000 પુરુષો દીઠ 937 જેટલી મહિલાઓ હોય છે. વસ્તીની વાત કરીએ તો 20,98,934 જેટલી વસ્તી ધરાવે છે. એ સિવાય ખેડા જિલ્લામાં 541 જેટલી વસ્તી ગીચતા છે. ખેડા જિલ્લાના આરટીઓની વાત કરીએ તો GJ07 આરટીઓ નંબર આવશે. ખેડા જિલ્લા વિશે અન્ય માહિતીમાં ગુજરાતમાં ખેડા જિલ્લાના પિંજ કેન્દ્રથી 15 ઓગસ્ટ 1975ના રોજ થયો હતો. એટલે કે જે ગુજરાતના ખેડા જિલ્લામાં પિંજ કેન્દ્રથી 15મી ઓગસ્ટ 1975ના રોજ થયો હતો. અને ખેડા જિલ્લાનું પ્રાચીન નામ ખેટક હતું. વાત્રક નદીનું પ્રાચીન નામ હતું વાત્રધની. એટલે ખેડા જિલ્લાનું પ્રાચીન નામ પૂછાય તો વાત્રક આવશે. અને જે વાત્રક નદી, ખેડા જિલ્લાનું પ્રાચીન નામ ખેટક આવશે અને વાત્રક નદીનું પ્રાચીન નામ વાત્રધની હતું. એ સિવાય ખેડા જિલ્લામાં ગુજરાતનો હરિયાળી બગીચો કહી શકાય. એટલે ખેડા જિલ્લાને ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહી શકાય છે. અને એ સિવાય ખેડા જિલ્લાનો જે પ્રદેશ છે તેને ચરોતરના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહી અને શેરડી નદી વચ્ચે ખેડા અને આણંદ જિલ્લાનો ભાગ છે તેને ચરોતર પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મહી નદી છે અને શેરડી નદી, આ બંને નદીઓની વચ્ચેનો જે ભાગ છે તેને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. નડિયાદનો લીલો ચેવડો જાણીતો છે, તથા ડાકોરના ગોટા. એટલે કે જે નડિયાદ છે ત્યાંનો લીલો ચેવડો જાણીતો છે. અને ડાકોરના ગોટા. સૌથી વધુ ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો એટલે ખેડા. એટલે કે ખેડા જિલ્લો છે જેમાં ગ્રામીણ સાક્ષરતા સૌથી વધુ ધરાવતો હોય તો ખેડા જિલ્લો આવશે.
તેની સાક્ષરતાની ટકાવારીમાં વાત કરીએ તો 93.28% જેટલી સાક્ષરતા ધરાવે છે ગામડાના પુરુષો. ગોરાડુ, રેતાળ અને બેસર પ્રકારની જમીન ધરાવે છે. ખેડા જિલ્લામાં ગોરાડુ, રેતાળ અને બેસર પ્રકારની જમીન ધરાવે છે, તેથી ત્યાં પાકનું તમાકુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, એટલે તમાકુના પાક માટે પણ જાણીતો છે. કેળાની સૌથી વધુ ઉત્પાદન ખેડા જિલ્લામાં થાય છે. એ સિવાય તમાકુ સિવાય કેળાની પણ સૌથી વધુ ઉત્પાદન ખેડા જિલ્લામાં થાય છે. ઈસવીસન 1918માં ખેડામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો, છતાં સરકારે મહેસૂલ માફ ન કરતા ખેડૂતોએ અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યો. એટલે કે જે 1918માં ખેડા જિલ્લામાં અતિશય વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિ થઈ, જેથી કરીને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો અને સરકારે આ પાક નિષ્ફળ ગયો તેમ છતાં પણ મહેસૂલ માફ ન કર્યું, તો ખેડૂતોએ અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યો હતો, જે ખેડા સત્યાગ્રહ તરીકે જાણીતો છે. એ સિવાય ખેડા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલની ઓળખ મળી અને તેઓ પ્રસિદ્ધ પામ્યા. એટલે કે આ ખેડા સત્યાગ્રહ થયું એમાં સરદાર વલ્લભભાઈ પટેલને એનું ઓળખાણ થઈ અને તેઓ પ્રસિદ્ધ થયા, એટલે કે પ્રખ્યાત થઈ ગયા. નડિયાદ એ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે. એટલે કે આગળ વાત કરીએ એમ કે નડિયાદ તાલુકો છે એ ખેડા જિલ્લાનું મુખ્ય મથક ધરાવે છે. નડિયાદ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ તો નડિયાદ આવશે, એટલે આ પણ યાદ રાખજો મિત્રો. નડિયાદમાં બાબુભાઈ જસવભાઈ પટેલ અને રવિશંકર મહારાજ જેવા પ્રખ્યાત લોકોનો જન્મ થયેલો. એટલે નડિયાદમાં બાબુભાઈ જસાભાઈ પટેલ તેમજ રવિશંકર મહારાજ જેવા પ્રખ્યાત લોકોનો જન્મ થયેલો છે. સરસ્વતીચંદ્ર લેખક એવા સાહિત્યકાર ગોવર્ધન ત્રિપાઠીનો જન્મ પણ નડિયાદમાં થયેલો છે. 1855માં એમનો જન્મ થયેલો છે. નડિયાદને સાક્ષર નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે નડિયાદને સાક્ષર નગરી તરીકે ઓળખાય છે. નડિયાદ શહેર શેરડી નદીના કિનારે વસેલું છે. એટલે કે નડિયાદ તાલુકો છે જે શહેરી વિસ્તાર એ શેરડી નદીના કિનારે વસેલો છે. મણિલાલ નભુભાઈ ત્રિવેદીનો જન્મ 1858માં નડિયાદમાં થયો હતો. શ્રદ્ધા અને લોકસેવાનું કેન્દ્ર એવું સંતરામ મહારાજનું સંતરામ મંદિર નડિયાદમાં આવેલું છે. નડિયાદમાં જાણીતું એવું ડાહી લક્ષ્મી ગ્રંથાલય આવેલું છે. નડિયાદમાં કેટલા બધા મહાન વ્યક્તિઓના જન્મ થયેલા છે. એક તો સરદાર વલ્લભભાઈ પટેલ આવશે, બાબુભાઈ જસાભાઈ, રવિશંકર મહારાજ આવશે, પછી જે સાહિત્યકાર ગોવર્ધન રામ ત્રિપાઠી, એ સિવાય આવશે મણિલાલ નભુભાઈ આવશે. ગુજરાતના જાણીતા સંત શ્રી મોટા ચુનીલાલ ભાવસારનો આશ્રમ નડિયાદમાં આવેલો છે. એટલે કે જે ગુજરાતના જાણીતા સંત શ્રી હતા ચુનીલાલ ભાવસાર, તેમનો આશ્રમ નડિયાદ ખાતે આવેલો છે. પહેલા તે ચુનીલાલ ભાવસાર આશ્રમ તરીકે ઓળખાતો હતો, હાલમાં તે સાધના આશ્રમ તરીકે પણ ઓળખાય છે. ઈસવીસન 2000માં સ્થાપાયેલ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદમાં આવેલી છે. એટલે કે જે 2000ની સાલમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ ખાતે સ્થાપવામાં આવી હતી. ઓટોમોબાઈલ પાર્ટ્સ, કેબલ, વાયર અને ઇલેક્ટ્રોનિક્સના સાધન બનાવતી ટોરોન્ટ લિમિટેડ કંપની નડિયાદમાં સ્થાપવામાં આવેલી છે. એટલે કે જે ઓટોમોબાઈલ્સના પાર્ટ્સ બને અને કેબલ વાયરિંગ પછી ઇલેક્ટ્રિકના લગતા સાધનો છે એ બનાવતી ટોરેન્ટ લિમિટેડ કંપની એ નડિયાદ ખાતે સ્થાપવામાં આવેલી છે. ગલતેશ્વરમાં મહી અને ગળતી નદીનો સંગમ થાય છે. એટલે કે આ ગલતેશ્વર છે જ્યાં નડિયાદ ખેડા જિલ્લામાં ગલતેશ્વર, ત્યાં મહીસાગર નદી અને ગલતી નદી બંનેનો સંગમ થાય છે. ડાકોરથી ગલતેશ્વર 16 કિલોમીટર દૂર થાય છે અને અહીં સોલંકી કાળનું શિવાલય આવેલું છે. એટલે કે ડાકોરથી ગલતેશ્વર 16 કિલોમીટર જેટલું દૂર થાય છે અને સોલંકી કાળ દરમિયાનનું અહીંયા ગલતેશ્વર ખાતે શિવાલય આવેલું છે. પુરાણોમાં વર્ણવેલી ગાવલ મુનિનું ચંદ્રહાસ નગરી જ આજનું ગલતેશ્વર માનવા. એટલે કે જે પુરાણોમાં વર્ણવેલી છે કે ગાલવ મુનિની ચંદ્રહાસ નગરી, એટલે કે ગાલવ મુનિની જે ચંદ્રહાસ નગરી હતી એ આજનું ગલતેશ્વર માનવામાં આવે છે. વસો મોતીભાઈ અમીનની જન્મભૂમિ છે. ગાંધીજીએ મોતીભાઈને અમીનને ચરોતરનું મોતી કહ્યું છે. એટલે કે જે અમીનભાઈ હતા તેમને ગાંધીજીએ ચરોતરનું અમીન કહ્યા છે. મોતીભાઈ અમીનને પુસ્તકાલય પ્રવૃત્તિમાં ફાળો આપ્યો હતો. તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક હતા. એટલે કે જે ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક પૂછાય તો અમીનભાઈ મોતી આવશે.
અમીનભાઈ મોતીભાઈ અમીના છે. વસો ગોપાળદાસની જન્મભૂમિ છે તથા વસોમાં ગોપાળદાસની હવેલી આવેલી છે, જેની કાષ્ઠ કલા ઉત્કૃષ્ટ ગણાય છે. વસો ખાતે પ્રખ્યાત જૈન મંદિરો આવેલા છે. વસોના રાજા ગોપાળદાસે ઈસવીસન 1915માં મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણ આપતું ગુજરાતનું પ્રથમ બાળ મંદિર શરૂ કર્યું હતું. મિત્રો, આ પણ યાદ રાખજો કે સૌ પ્રથમ ગુજરાતનું બાળ મંદિર અહીંયા નડિયાદ ખાતે વસોમાં ચાલુ થયું હતું. વસોના રાજા ગોપાળદાસે શરૂ કર્યું હતું 1915માં. મિત્રો, ફરી એકવાર તમને જણાવી દઉં, આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કૃપા કરીને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. ફેમિલી મેમ્બર હોય, તમારા ઘરના લોકો, એમના જોડે મોબાઈલ હોય તો એમના જોડે પણ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો, જેથી કરીને આપણી ફેમિલી વધે, સબસ્ક્રાઈબર વધે. તો જે રીતે સબસ્ક્રાઈબર વધશે એ રીતે અમને પણ ઉત્સાહ આવે તમારા માટે દરરોજના નવા વિડીયો લાવીએ અને તમને મદદરૂપ થાય એવી પ્રયત્ન કરીએ. કપડવંશ મહાર નદીના કિનારે આવેલું છે. એટલે આ કપડવંશ છે જે એ મહાર નદીના કિનારે આવેલું છે. રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કપડવંશનો ઉલ્લેખ કપટ વાણિજ્ય નામે થાય છે. એટલે કે જે રાજપૂત યુગના જૈન સાહિત્ય છે તેમાં કપડવંશનો ઉલ્લેખ કપટ વાણિજ્ય તરીકે થાય છે. આ કપટ વાણિજ્યનો અર્થ થાય છે કાપડનો વેપાર, એટલે કે ત્યાં કાપડનો વેપાર થતો હશે. કપડવંશમાં આવેલા ઐતિહાસિક કલાત્મક તોરણને કારણે કપડવંશ જાણીતું બન્યું છે. એટલે કે તમે ફોટોમાં જોઈ શકો છો જે આવેલું છે કલાત્મક તોરણ, આના કારણે કપડવંશ જાણીતું બન્યું છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રાજેન્દ્ર શાહની જન્મભૂમિ કપડવંશ છે. જે જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા છે રાજેન્દ્ર શાહ, તેમની જન્મભૂમિ કપડવંશ છે. શિવકુંડ નામે જાણીતો કુંડ કપડવંશમાં આવેલો છે. એટલે શિવકુંડના નામે જાણીતો એક કુંડ છે એ કપડવંશ ખાતે આવેલો છે. મહેમદાવાદની વાત કરીએ તો મહેમદાવાદ વાત્રક નદીના કિનારે વસેલું શહેર છે. મહેમદાવાદ શહેરની સ્થાપના મહેમૂદ બેગડાએ કરી હતી. આ મહેમદાવાદની સ્થાપના મહેમૂદ બેગડાએ કરી હતી અને આ શહેર વાત્રક નદીના કિનારે વસેલું છે. મહેમદાવાદમાં આવેલો ભમરીયો કૂવો જોવાલાયક સ્થળ છે. એટલે કે આ જે મહેમદાવાદ ખાતે જે ભમરીયો કૂવો ફોટોમાં આપેલો છે, ભમરીયો કૂવો જોવા મળે છે, એ જોવાલાયક સ્થળ છે. આ કૂવામાં 8 જેટલા ખંડ આવેલા છે. મોહમ્મદ બેગડાએ તેની બેગમની સ્મૃતિમાં વાત્રકને કાંઠે બંધાવેલ ચાંદા સૂરજ મહેલ અને કિલ્લાના અવશેષો પણ જાણીતા છે. એટલે કે મોહમ્મદ બેગડાએ એની બેગમની યાદમાં વાત્રક નદીના કિનારે ચાંદા સૂરજ મહેલ પણ બંધાવ્યો હતો અને ત્યાં એ કિલ્લો બંધાવ્યો હતો. તો એ કિલ્લાના અવશેષો પણ જાણીતા છે. એ સિવાય મહેમદાવાદમાં મુબારક સૈયદ અને રોજા રોજી પ્રસિદ્ધ છે. મહેમદાવાદમાં ગંગાનાથ, ભીમનાથ અને વૈજનાથના નામના શિવ મંદિરો આવેલા છે. એટલે કે ગંગાનાથ, ભીમનાથ અને વૈજનાથ નામના શિવ મંદિરો આવેલા છે. એ સિવાય વસંત રજત સેવા દળનું કેન્દ્ર પણ આવેલું છે. વાત્રકને કાંઠે ગણપતિનું ભવ્ય સિદ્ધિવિનાયક દેવસ્થાન આવેલું છે. જે વાત્રક નદી છે તેને કાંઠે ગણપતિનું ભવ્ય સિદ્ધિવિનાયક દેવસ્થાન આવેલું છે, જેની ઊંચાઈ 71 ફૂટ અને લંબાઈ 80 ફૂટ અને પહોળાઈ 120 ફૂટ છે. જે સિદ્ધિવિનાયક દેવસ્થાન આવેલું છે તેની ઊંચાઈ છે 71 ફૂટ, લંબાઈ 80 ફૂટ અને પહોળાઈ 120 ફૂટ છે. નૈનપુર ખાતે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ આવેલો છે. એટલે કે જે નૈનપુર છે ત્યાં ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ આવેલો છે. ડાકોરની વાત કરીએ તો ડાકોરમાં ઠાસરા તાલુકો લાગે છે. ડાકોર ગોમતી નદીના કિનારે આવેલું છે અને ડાકોરનું પ્રાચીન નામ હતું ડંકપુર. ડાકોરનું પ્રાચીન નામ આવશે ડંકપુર અને આ ડાકોર ગોમતી નદીના કિનારે આવેલું છે. ડાકોરમાં ગોમતી તળાવ આવેલું છે, જેના કિનારે ડંકેશ્વર મહાદેવનું મંદિર તથા ડંક ઋષિનો આશ્રમ આવેલો છે. જે ડાકોર મંદિર છે એની જસ્ટ થોડેક જ સામે ગોમતી તળાવ આવેલું છે. આ ગોમતી તળાવના કિનારે ડંકેશ્વર મહાદેવનું મંદિર તથા ડંક ઋષિનો આશ્રમ આવેલો છે. દ્વારકામાં વસેલા ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત વજ્રસંઘ બોડાણીની ભક્તિથી પ્રસન્ન થઈ અને ઈસવીસન 1156માં દ્વારકાથી ડાકોર આવીને વસ્યા એવી માન્યતા છે. એટલે કે જે દ્વારકામાં વસેલા જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ ડાકોરના ભક્ત
વજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થયા અને 1156માં દ્વારકાથી તેઓ ડાકોર આવીને વસ્યા એવી માન્યતા છે, લોકોની લોકવાયકા છે. ડાકોરમાં રણછોડરાયના મંદિરમાં ભગવાન શ્રી રણછોડરાયની કાળા પથ્થરમાંથી બનેલી દેદીપ્યાન મૂર્તિ બિરાજમાન છે. જે આ ફોટોમાં તમે જોઈ શકો છો એમાં રણછોડરાયની મૂર્તિ છે જે કાળા પથ્થરમાંથી બનાવેલી છે. ડાકોરનું રણછોડજીનું મંદિર ડાકોરના ઈમાનદાર તાજ બેકરે બંધાવ્યું હતું. એટલે કે જે આ મંદિર છે એ ડાકોરના ઈમાનદાર તાજ બેકરે બંધાવ્યું હતું. ડાકોરમાં ડંકનાથ મહાદેવ, લક્ષ્મીજીનું મંદિર, બોડાણા મંદિર, સત્યનારાયણ મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. ડાકોરમાં પુનિત આશ્રમ પણ આવેલો છે. અશક્ત આશ્રમ પણ આવેલો છે. આસો માસની પૂનમ, શરદ પૂનમનો ડાકોરમાં રણછોડરાયનો મેળો ભરાય છે, જેને માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે. એટલે કે જે ડાકોરમાં શરદ પૂનમનો મેળો ભરાય છે અને આસો માસની પૂનમ, શરદ પૂનમનો ડાકોરમાં રણછોડરાયનો મેળો ભરાય છે, જેને માણેકઠારીનો પૂનમનો મેળો કહે છે. એ સિવાય લસુંદરાની વાત કરીએ તો લસુંદરામાં ગરમ પાણીના ઝરા આવેલા છે. લસુંદરા કઠલાલ તાલુકામાં આવેલું છે. લસુંદરામાં જે ગરમ પાણીના ઝરા આવેલા છે, આ ગરમ પાણીના ઝરા ચામડીના રોગ માટે ખૂબ જ આનું પાણી ઉપયોગી છે, કે જે આપણને ચામડી પર કોઈ પણ પ્રકારના રોગ થયેલા હોય તો આ ગરમ પાણીના ઝરાનું પાણીથી સ્નાન કરવાથી એ દૂર થાય છે. વડતાલમાં સ્વામિનારાયણનું પ્રસિદ્ધ મંદિર અને યાત્રાધામ છે. જે વડતાલ છે ત્યાં સ્વામિનારાયણનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને આ મંદિર આવેલું હોવાના કારણે તે એક યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. વડતાલમાં સહજાનંદ સ્વામી અને લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલની ગાદીનું વિશેષ મહત્વ છે. વડતાલમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ પણ આવેલી છે. તાજેતરમાં વડતાલ ધામને ગુજરાત સરકારે યાત્રાધામ જાહેર કર્યું છે. એટલે કે વડતાલને ગુજરાત સરકારે યાત્રાધામ તરીકે પણ જાહેર કર્યું છે. એ સિવાય ઉટકેશ્વર વાત્રક નદીના કિનારે આવેલું છે. મિત્રો, વાત્રક નદી બહુ વાર આવી ગઈ છે. આપણે વાત્રક નદી વિશે પણ તમને થોડીક માહિતી આપી દઈશ. તો છેલ્લે આપણે વાત્રક નદી વિશે તમને જણાવી દઈશ, કેટલી લંબાઈ છે, ક્યાંથી ક્યાં જાય છે, કઈ કઈ નદીઓ મળે છે. ચલો, તો ઉટકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ સ્થળ ઉટડિયા મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. આ ફોટોમાં મંદિર દેખાય છે એ ઉટકેશ્વર મહાદેવનું મંદિર છે, જે ઉટડિયા મહાદેવનું પ્રસિદ્ધ મંદિર છે. ફાગવેલમાં ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં કારતક સુદ પૂર્ણિમાનો મેળો ભરાય છે. આ ફાગવેલ ભાતીજી મહારાજનું ધામ છે, જે સુરવીર ગાયોના રક્ષક તરીકે શહીદ થઈ ગયા હતા એ ટાઈમે. તો એમને એક સુરવીર તરીકે એ લોકો માને છે અને તેમની પૂજા કરે છે. તો ત્યાં કારતક સુદ પૂર્ણિમાનો મેળો ભરાય છે. ફાગવેલ મિત્રો તમે ગયા છો? મેં બહારથી જ જોયું છે, રોડ ઉપરથી. મંદિરે દર્શન કરવા જવું છે ક્યારેક. ચાલો, તો ખેડા જિલ્લા વિશે બીજી અન્ય માહિતી મળે તો ખેડા જિલ્લામાં આવેલ ચરોતર પ્રદેશ ગુજરાતનો હરિયાળી બગીચો ગણાય છે. એટલે જે આપણે આગળ જોઈ ગયા કે ચરોતરને હરિયાળો બગીચો પણ કહે છે. ગુજરાતમાં સૌથી વધુ દૂધાળા પશુઓ ખેડા જિલ્લામાં જોવા મળે છે. સૌથી વધુ દૂધાળા પશુઓ ગુજરાતમાં સૌથી વધુ લાકડા વેરવાની મિલો પણ ખેડા જિલ્લામાં આવેલી છે. એ સિવાય ગુજરાતમાં તમાકુ અને ડાંગરની ખેતી નું સ્થાન સૌથી પ્રથમ ખેડા જિલ્લો ધરાવે છે. એટલે કે ગુજરાતનું પ્રથમ સ્થાન તમાકુના ઉત્પાદન અને ડાંગરના ઉત્પાદનમાં ખેડા જિલ્લો ધરાવે છે. એ સિવાય ખેડા જિલ્લામાં રંગભારતી ગ્રામ વિદ્યાપીઠ, વાસણા માર્ગિયા, પછી શ્રી વિદેશરી કૃષિકામ વિદ્યાપીઠ પીઠાઈ અને ઈખો ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કુહાનવાડી જેવી સંસ્થાઓ આવેલી છે. ખેડા જિલ્લાના ઠાસરા ખાતે એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન આવેલું છે. ખેડા જિલ્લાના નવાગામ ખાતે મેન રાઈસ રિસર્ચ સ્ટેશન આવેલું છે. એટલે ચોખાનું રિસર્ચ સેન્ટર આવેલું છે નવાગામ ખાતે. ચાલો, તો હવે અહીંયા ખેડા જિલ્લાની માહિતી પૂરી થાય છે, પરંતુ તમને વાત્રક નદી વિશે, ખેડા જિલ્લામાં જે કઈ નદીઓ નીકળતી હશે એના વિશે તમને જણાવી દઉં.
આ વાત્રક નદી ડુંગરપુર જે અરવલ્લી જિલ્લામાંથી આવે છે, એટલે કે રાજસ્થાનમાં મૂળ એનું ઉદ્ગમ સ્થાન છે, જે ડુંગરપુરની ટેકરીઓ છે તેમાંથી આ વાત્રક નદી ઉદ્ભવે છે અને અરવલ્લીમાં થઈ અને ગાંધીનગર થઈને ખેડામાં વહે છે. વાત્રક નદી માજમ વાત્રકની સહાયક નદી આવશે માજમ, અને આ વાત્રક નદી છે એ મહીસાગર નદીને સમાંતર વહે છે. અને એ સિવાય અરવલ્લીમાં માલપુર ખાતે વાત્રક ડેમ આવેલો છે. વાત્રક નદી આ ખેડા જિલ્લામાં થઈને વહે છે. એ સિવાય ખેડા જિલ્લામાં શેરડી નદી પણ આવેલી છે. આ મહીસાગર, દામોદર અને વરધરીની ટેકરીઓમાંથી શેરડી નદી ઉદ્ભવે છે. મહીસાગર જિલ્લામાં અને ખેડા જિલ્લામાં થઈને વહે છે. નડિયાદમાં શેરડી નદીના કિનારે, એટલે આ નડિયાદ જે શહેર છે એ શેરડી નદીના કિનારે વસેલું છે સોરી. અને શેરડી નદી ખેડા જિલ્લામાં વાત્રક નદીને મળી જાય છે. ચાલો તો વાત્રક નદી અને શેરડી નદી વિશે તમને જણાવી દીધું. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જિલ્લા સાથે.